સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોના ત્રાસે દહેશતનો માહોલ સર્જાયો છે। બાળકો વચ્ચેના નાનકડા ઝઘડાથી શરૂ થયેલો વિવાદ માથાભારે શખ્સ બાબા પાર્સલ અને તેના સાગરીતોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરતા હિંસક વળાંક લીધો છે। તલવાર અને લાકડાના દંડા લઈને ઘરમાં તોફાન મચાવનારાઓનો તાંડવ સીસીટીવીમાં કેદ થયો છે। હવે ડિંડોલી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપીઓ સામે કડક કાયદેસર પગલાં ભરવામાં આવશે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવાસ વસાહત ફરી એકવાર અસામાજિક તત્વોના આતંકના કારણે ચર્ચામાં આવી છે। ભેસ્તાન આવાસ વિસ્તારમાં એક ઝઘડો મારામારી અને ત્યારબાદ ઘરમાં તોડફોડ સુધી પહોંચ્યો હતો। ઝઘડાની શરૂઆત નાના બાળકો વચ્ચે સામાન્ય વાદ વિવાદથી થઈ હતી। માથાભારે શખ્સ બાબા પાર્સલ અને તેના 6 સાગરીતો હાથમાં તલવાર અને લાકડાના દંડા વડે ઘરમાં તોડફોડ કર્યા બાદ બહાર નીકળતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ડિંડોલી પોલીસ દ્વારા મારામારી અને ઘરમાં તોડફોડ અંગે ફરિયાદ દાખલ કરવા અંગે તજવીજ હાથ ધરાઈ છે। ડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ઇરફાન અને બાબા પાર્સલ વચ્ચે અગાઉથી ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો। જોકે આ વખતે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડા મારામારી અને ઘરમાં તોડફોડ સુધી પહોંચ્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે બાબા પાર્સલ પોતે ભેસ્તાન આવાસમાં માથાભારે છાપ ધરાવે છે અને અગાઉ પણ તેના વિરુદ્ધ ષડયંત્ર અને મારામારીના 2 ગુના નોંધાયા છે। જ્યારે તોફાની ટોળકી ઘરમાં તોડફોડ કરી રહી હતી ત્યારે આસપાસના રહેવાસીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ હથિયારો સાથે આવ્યા હોવાથી તેમની સામે કોઈ ઊભા રહી શક્યા ન હતા। કેટલાક લોકોએ તરત પોલીસને જાણ કરી હતી, જેના આધારે ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી રહી છે। બાબા પાર્સલ અને તેના સાથીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી પોલીસ પાસેથી મળી છે।